સ્વજમનાબા હરિભાઈ લુખી ઉંમર વર્ષ 103નું દુઃખદ અવસાન થતાં તેમનું દેહદાન અને ચક્ષુદાન કરવામાં આવ્યું. ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ જણાવ્યું કે 2023માં લુખી પરિવારના ઉપક્રમે હાથ ધરાયેલ હતો, જેમાં પ્રેરણાદાયક સત્કાર્ય પાલિતાણાના નાની રાજસ્થળીમાં જનની જન્મભૂમિ કૃતજ્ઞતા સમારોહ યોજાયો. પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે માતૃપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને આ થકી મદદ મળે તે માટે આ ગામના જગદીશભાઈ લુખી દ્વારા તેમના દાદીમાં ગસ્વજમનાબા હરિભાઈ લુખીને 100 વર્ષ પૂર્ણ થતા જનની જન્મભૂમિ કૃતજ્ઞતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દાદીમાં તેમજ શહીદ સન્માન પરિવારની વાજતે ગાજતે નગરયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી રાષ્ટ્રપ્રેમ ભાવના અને દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે વંદનાનો લાહવો લેવાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત જમનાબા અને શહીદ સન્માન પરિવારની ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે નગર યાત્રા યોજાઈ, જેમાં ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિઝમ ફ્રન્ટના MS બીટા ઉપસ્થિત રહ્યા. તેમની સાથે શહીદ સન્માન પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા અને આ નગર યાત્રા કાર્યક્રમમાં સ્થળે પહોંચતા બહેનો દ્વારા તિરંગા મટકીઓ સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું. MS બીટા દ્વારા ધ્વજવંદન અને તમામ લોકો દ્વારા એક સાથે રાષ્ટ્રગાન પણ કરાયું. તમામ લોકોનું લુખી પરિવાર દ્વારા સ્વાગત કરાયું. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા. તેઓએ પણ શહીદ પરિવારજનોનું સ્વાગત સન્માન કર્યું. બાદ ભાતી ગળલોક ડાયરો યોજાયો, જેમાં કલાકારો દ્વારા રાષ્ટ્રભક્તિના ગીત તેમજ લોકગીતોની રમઝટ બોલાવાય. કાર્યક્રમ પૂર્ણ થતાં એકત્રિત થયેલી ₹9 લાખ રૂપિયાની રકમને આયોજક પરિવાર દ્વારા શહીદ પરિવારોને સરખે ભાગે વહેંચી આપવામાં આવ્યા. સાથે જ અંગદાન, દેહદાન અને ચક્ષુદાન માટે 1003 જેટલા સંકલ્પ પત્રો લુખી પરિવાર, ભાયાણી પવાર, સગા સંબંધી તેમજ ગામના લોકો દ્વારા પણ ભરાવવામાં આવ્યા. જેમના એક આવા જમનાબાનું અવસાન સુરતમાં થતા ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાનો સંપર્ક કરી તેમનું દેહદાનનું ભરૂચ સ્થિત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને ચક્ષુદાન લોકદ્રષ્ટિ આઈ બેંકને અર્પણ કરાયું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.